મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના ગૃહ વિભાગમાં ગૃહ રાજ્યમંત્રીની ઓચિંતી મુલાકાત। જી હા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા। ગુજરાતની ચારેય દિશાઓમાં સફાઈ કાર્યમાં પોતે શ્રમદાન કરી રહ્યા છે, ત્યારે ગૃહ વિભાગમાં બી છેલ્લા અનેક દિવસોથી આ સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત સ્વચ્છતાની કામગીરી થાય છે। સ્વચ્છતાની કામગીરીનું બી નિરીક્ષણ કર્યું। કુલ મિલાવીને ગૃહ વિભાગમાં આજે મારી પાસે ખાસ કરીને અમદાવાદના કાર્યક્રમ પતાવીને બેઠકમાં જતાની વચ્ચે જે 1 કલાકનો સમય હતો, એ 1 કલાક વિતાવવાનો અવસર મળ્યો અને ઘણું બધું જોવાનો બી અવસર મળ્યો અને ઘણા બધા કામો કઈ રીતે આગળ ઝડપથી વધારી શકાય તે બી ખાસ કરીને સૂચન કર્યું છે। ચાઇનીઝ દોરીનો સૌથી મોટો વિષય રહે છે। અનેક લોકોના ગળા કપાવવાની ઘટનાઓ, પશુઓ અને પક્ષીઓને પણ અસર થાય છે। પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે પણ મૂક્યો। ઉત્તરાયણનો તહેવાર એ ગુજરાતના તમામ નાગરિકો માટે ખૂબ જ ઉત્સાહભર્યો તહેવાર હોય છે અને આ તહેવાર બનાવવા માટે સૌ ગુજરાતીઓ મહિનાઓ પહેલાંથી ઢાબે ચડીને પતંગ ચગાવતા હોય છે। સૌ ગુજરાતીઓને ખાસ કરીને હું અપીલ કરું છું કે ચાઇનીઝ માંજાનો આપણે 100% બહિષ્કાર કરવો જોઈએ। આના લીધે આપણા રાજ્યના અનેક યુવાન યુવતીઓ વડીલોએ પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે। અનેક પરિવારોએ પોતાના પરિજનોને ગુમાવવા પડ્યા છે। આજે ગાંધીનગર કલેક્ટરશ્રીનો જે નિર્ણય છે, આ આખા ગુજરાતની અંદર આપણે અનેક વર્ષોથી લાગુ પાડીએ અને ખૂબ જ ગંભીરતાપૂર્વક ચાઇનીઝ માંજો વેચનાર અને ખરીદનાર લોકો આનાથી સાવધાન રહે। આ પ્રકારના માંજા વેચનાર લોકોની માહિતી કોઈ બી પ્રકારની હોય તો બી આપ ડાયરેક્ટ ઓથોરિટીને શેર કરી શકો છો। આનાથી તાત્કાલિક પગલાં ભરવામાં આવશે। ચાઇનીઝ માંજો આપણે અનેક વર્ષોથી પ્રતિબંધ દર વર્ષે મૂકીએ છીએ અને આ વર્ષે બી એ જ પ્રમાણે આગળ વધી રહ્યું છે।